જો ભાઈ વડલાની વડવાએ હિંચકા ચાલુ કર્યા છોકરા હિંચકા ખા. આ વાતાવરણ બહુ ચોખ્ખું હોય છે અહીંયા. તો રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા ભાંગેલા તૂટેલા વિડીયોની અંદર. તો આજે તમારો ભાઈ ઉઠી ગયો છે ફાઇનલી વહેલો ઉઠ્યો એટલે તમને ખબર જ છે કાંઈક નવા જૂની થવાની. તો નવા જૂની કાંઈ નથી થવાની. આપણે જવાનું છે આજે ગામડે જવા. સવારના 6:30 વાગી ગયા અને આપણે થઈ ગયા છીએ તૈયાર. તો હાલો. જો ભાઈ અમારો બાંગરી ઉઠી ગયું. બાંગરી આજે કાઢવાના કામ ચાલુ કર્યા છે. ઉઠતા વેત પણ ખાઈ જા. આમ જો કાઢું ગાડી લઈને ઉપડવું હોય સીધું ઉઠીને. મૂકી દેજે ને આપણો. હાલો કરો આરતી કરો આરતી. કેમ કરવાનું છે? હા એમ. હા હવે જો મિત્રો ફાઇનલી આપણે ગામડે અમારા માતાજી પહોંચી ગયા છે. આ અમારા માતાજીનું મંદિર છે. અને માતાજીના આજે નિવેદ થાય. તો જો મિત્રો અત્યારે આપણે નિવેદ કરવા માટે અહીંયા આવી ગયા છીએ. ઉપર આવી ગયા છીએ. આ જો દીયુભાઈ અહીંયા રમે છે. દીવ ફોટો પાડો. હાય જો મિત્રો આ છે અમારા માતાજી અને આ છે એનું મંદિર. આજે અમે નિવેદ કરવાના છીએ. તો જો મિત્રો આ છે મારું ગામડું, મારું ગામ. ગામમાં કેવો તડકો હોય તમને બધાને ખબર જ છે. તો મિત્રો ગામડે પહોંચી ગયા છીએ. ફૂલ બૂઢ ગરમી છે. વાતાવરણમાં વરસાદના લીધે છે ને ગરમીનો બફારો બહુ થાય છે. તમે હાલત મારી જોઈ શકો છો. જો ગાડીમાં એસીની ગાડીમાં એસીવાળી ગાડીમાં બેઠો ને તો આવી પોઝિશન છે. અને બારે તો અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ભાઈ અહીંયા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હું અમારા ગામનું હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા આવ્યો હું અત્યારે. અને વરસાદ ચાલુ. જો ગાડીમાંથી તમને દેખાડું તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો મિત્રો પ્યોર વરસાદનું વાતાવરણ છે. વાતાવરણ કેવું મસ્ત લાગે છે. આ તમને આગેથી ગામડાનો નજારો બતાવું. પાછળ ધાર છે, ધાર. આ બધી ધાર છે ને એની ઉપર પવન છે કે ફિટ કરેલી છે. જામનગર જિલ્લાનું મારું ખંડેરા ગામ છે આ. આ થોડોક છે ને આવું પડતર વિસ્તાર આવે છે એટલે છે ને અહીંયાનું વાતાવરણ બહુ ચોખ્ખું હોય છે અહીંયા. જો આ ગાંડા માણસો છે ને હિંચકા ખાઈએ. મિત્રો જવો આ ગાંડી છોકરી હિંચકા ખાય. આ છોકરી જો ગાંડી. આ જો આ ગાંડો થયો ગાંડો. એ ગાંડા જો ભાઈ વડલાની વડવાએ હિંચકા ચાલુ કર્યા છોકરા હિંચકા ખા. આ દિયો હિંચકા ઈકા 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 નીંદર આવી ગઈ. દીવડા રોમા. આજના જો મિત્રો ફાઇનલી આજના વાગી ગયા છે 4 ને આપણે કાલાવડમાં એન્ટર થઈ ગયા. વાતાવરણ જો મસ્તીનું આવે. આને કે આ છે શીતલા કાલાવડ. આમે શીતળામાનું મંદિર છે. મોઢું મારે. જો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે અને ભજીયા બનાવવાના. હાલે જો આવી ગયા. હા આપણે ભજીયા બનાવવાના. આ શું કરસ તું? ચટણી બનાવું છું. ચટણી એક્ચ્યુઅલી મારા ભાઈ છે ને ડાયટિંગ કરે ને બધું બે હાથે ખાય. તારો ભાઈ થાવ હે?
જો મિત્રો અમારા આ ભાઈને હે ને નીંદર થઈ ગઈ છે ગામડેથી આવીને, અને આ ભાઈને નીંદર થઈ ગઈ છે. જો કેમેરામાં તરાપું મારશે. હવે રમતે ચડશે, હવે રમતે ચડશે. એટલે એને બાપાને તો આપણે તો વગર કીધે જાગવાનું ને. હવે જો દેવ શું કરવું, શું કરવું હે, શું કરવું હે? પણ મને કેનું હાલ કરી દવા. પડીશ 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 પડીશ. શું 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 કરવું શું? ફાઇનલી મિત્રો વાગી ગયા છે 11 જેવું થઈ ગયું અત્યારે. મોઢા ઉપરથી તમને મારો થાકેલો ચહેરો જોવા જડતો જ હશે. ફૂલ થકાઈ ગયું છે. ગામડેથી આવી ગયા, ભજીયા ભજીયા ખાઈ લીધા અને હવે ફાઇનલી સુવાની તૈયારી કરતા હતા. એટલે આપણે વિડીયોનું એન્ડ લેવા માટે આવી ગયા છે. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય અને આવા બીજા નવા વિડીયો જોવા હોય તો એક કોમેન્ટ કરી દેજો, અને કઈ પ્રકારના ને કેવા કેવા તમારા વિડીયો જોવા એ કોમેન્ટ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી દેજો. પાછા જ મળીશું ટૂંક સમયમાં જ આવા જ એક વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને મારા રામ રામ, જય માતાજી, જય હિન્દ.